અહીંયા ગોગા મહારાજ હાજરા હજુર છે। અહીંયા મંદિર પરિસરમાં ઐતિહાસિક વાવ પણ આવેલી છે। જય ગોગા મહારાજ મિત્રો। નાગપંચમીના શુભ અવસર પર આજે આપણે કાશીધામ કાહવા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ। આપણે અહીંયા આવેલી ઐતિહાસિક વાવના પણ દર્શન કરાવીશું અને સાથે સાથે અહીંયા હાજરા હજુર ગોગા મહારાજના દર્શન કરીશું। કાશીધામ કાહવા કડી તાલુકામાં અને મહેસાણા જિલ્લામાં આવેલું છે। ગુજરાતમાં આવેલા ગોગા મહારાજના સુપ્રસિદ્ધ મંદિરોમાંનું આ એક મંદિર છે। અહીંયા નાગપાંચમના દિવસે મેળો ભરાય છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। આજે નાગપાંચમ છે અને આપણે પણ આ નાગપાંચમના શુભ અવસર પર આજે અહીંયા ગોગા મહારાજના દર્શનાર્થે આવ્યા છીએ, જે આપણું અહોભાગ્ય કહી શકાય કે આવા શુભ અવસર પર આપણે આ મંદિરે ગોગા મહારાજના દર્શન કરીશું। તો આપણે આવી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે। અહીંયા મંદિરના મુખ્ય દ્વારની સામે પ્રસાદ ઘર આવેલું છે તથા મુખ્ય દ્વારની બાજુમાં તમે જોઈ શકો છો કે ભોજનાલય બનાવવામાં આવેલું છે। તો આપણે મંદિર પરિસરમાં જઈશું અને ગોગા મહારાજના દર્શન કરીશું। મંદિરનું મુખ્ય દ્વાર ખૂબ જ ભવ્ય અને સુંદર બનાવવામાં આવેલું છે। તમે જોઈ શકો છો કે મંદિરના મુખ્ય દ્વારની ઉપર ગોગા મહારાજની પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે। ખૂબ જ સુંદર દ્રશ્ય છે। તો આપણે મંદિર તરફ આગળ વધીએ। તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગોગા મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ગુજરાતમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। ગુજરાતના દરેક નાગ દેવતાઓના મંદિરમાં આ દિવસે ભાવિ ભક્તોનો ખૂબ જ ઘસારો જોવા મળે છે। મિત્રો, આપણે મંદિર પરિસરમાં પ્રવેશી ચૂક્યા છીએ અને મંદિરની અંદર આવી ગયા છીએ। મંદિરમાં શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી ગોગા મહારાજના દર્શન કરી રહ્યા છે। તો આપણે પણ ગોગા મહારાજના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું। જય ગોગા મહારાજ। તો મિત્રો, આપણે ગોગા મહારાજના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। તમે જોઈ શકો છો કે મંદિરની અંદર ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ગોગા મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા દર્શનાર્થે આવ્યા છે। મિત્રો, ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર છે। મિત્રો, હવે આપણે અહીંયા આવેલી ઐતિહાસિક વાવના દર્શન કરીશું। તો પ્રથમ આપણે વાવની અંદર જઈશું અને પછી ઉપરથી પણ વાવના દર્શન કરીશું। તો પહેલા આપણે વાવની અંદર જઈશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર પગથિયા અને નકશીકામ અને સુંદર અદ્ભુત કારીગરીનો અહીંયા બેનમૂન નજારો જોવા મળી રહ્યો છે। વાવની અંદર પાણી છે, ભક્તો પાણી પોતાના માથે ચડાવી રહ્યા છે। તમે જોઈ શકો છો
કે ખૂબ જ સુંદર કોતરણી અને નકશીકામનો બહેતરીન નજારો જોવા મળી રહ્યો છે. ખૂબ જ સુંદર વાવ છે મિત્રો. હવે આપણે વાવમાંથી બહાર નીકળીને ઉપર જઈશું અને મંદિર પરિસરમાંથી વાવના દર્શન કરીશું. દર્શનાર્થીઓ આ વાવનું પાણી પોતાના માથે ચડાવતા હોય છે. તમે જોઈ શકો છો, આપણે મંદિરની ઉપરથી વાવના દર્શન કરી રહ્યા છીએ. મિત્રો, હું તમને બહારથી આખા મંદિરનો નજારો બતાવીશ, તો તમે જોઈ શકો છો કે મંદિર ખૂબ જ સુંદર દ્રશ્યમાન થાય છે. અહીંયા મંદિર પરિસરમાં પીવા માટે પાણીની પણ ખૂબ જ સુંદર સગવડ કરવામાં આવેલી છે. અને અહીંયા દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો ચાનો પ્રસાદ સ્વીકાર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભાવિક ભક્તોને ચા સ્વરૂપે ગોગા મહારાજની પ્રસાદી આપવામાં આવતી હોય છે. આજે નાગપંચમીને ધ્યાનમાં લઈને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. અહીંયા આ હોલમાં ગોગા મહારાજના ભુવાજીની બેઠક છે. ખરેખર જો તમે પણ હજુ સુધી કાશીધામ કાહવા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા ગયા ના હોય તો એકવાર ચોક્કસ દર્શન કરી આવજો મિત્રો. ખૂબ જ સુંદર મંદિર છે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. તથા આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તથા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.